એક જગ્યાએ ભજનમાં ગયો ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. વાણી છે ને આપણી. તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા. હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા, મને એ વાત યાદ આવી હતી, પણ મેં હમણાં કહું. એમાં એ ગામના ભરતસિંહ જો મારો મિત્ર હતો ને, મારી પડખે બેઠો. મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના ના તમે ગાઓ. ઘડીક થયું તો ફરીને પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય. પેલો મારો મિત્ર હતો ને, એને પૂછતો હતો, એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યું હું ક્યાં બોલ્યો છું? હું ભજન ના નાખે તમે ગાળ્યું દેતા હતા, મને ખબર છે. એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યા તું? મેં કીધું મને ખુલાસો કરી દો. કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. ગાંડા મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી દઉં. એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે, થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને, કે ભજન તો જાય છે બરોબર. સમજણના ઘરમાં નથી ભલામણ. એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને. એક બીજો એક દાખલો તમને કહું, અમારે અહીંયા બનેલો. આ એક ઘરની વાત છે, કોઈને કહેતા નહીં. પતિ પત્ની રહેતા હતા, હકીકતમાં બનેલી હો. પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી, આ હકીકતમાં બનેલું. આમાં નામ બામ ન દેવા, આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી અહીંયા બળતરા કરે. એટલે નામ ન દેવે કોઈનું, ગામનું કે એમનું કોઈનું, બાકી ઓળખું શું એમને બધાને. એ પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આ ને તેને બધું કરે. એમાં બેન રસોઈ બનાવતા હતા ને, વરસાદ આવ્યો હવે નહીં મજા આવી. આની ખાલી ગાડલા સાઈન કરવી આપ. હમણાં પૂરું કરી દો 10-15 મિનિટમાં. તે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે એને થયું કે પાપડ કે રોજ આડા આવે છે ને, શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. ઓલો ભાઈ આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને બધું પીરસ્યું, જે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઊભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તો હું કહું તારે કરવું પડે. એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી, પણ કે તમે પાપડ નો ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દેવાનો છે. હવે તો હરખું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું, 10% હોય કદાચ ભાંગી દેવું. ઓલે વહુ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે નોખા નોખા. હવે કે છે સમાધાન કરો. એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો. એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો, મને મજા આવી, નજીક આવ્યા ને મજા આવી. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરે. જો વાત ઉપર ધ્યાન આપે, અમુક વાતો બે દી પછી સમજાય છે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ બે ખેતરમાં શેટો. એને ખબર નહોતી આ મોર બોલે, એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને, કોયલ મનમાં વિચાર કરે, સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું છે, મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને, એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક થયું ને તો મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલની કહું મળી તૂટવા કે વરસાદ રહી જાય સારું, મારે ઝટ જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાડી ઉડવા, જે દિવસો પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ સાડીની ઘટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. હું કામ? એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડી કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, એ ખબર નથી બિચારીને. એ કે શું હતું?
એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ, મને આ લગ્નનો કઈ, મને આ સંસારનો મોહ નથી. બોલો જ ખરા, મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને આહડ મીંડો ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને આહડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી એવું નથી હોય, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાલ્યા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતાતો સરગાપુરમાં. બાપુ 2 પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કહું છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય, એ સુધારવાનું હતું, એ સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનું ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે, અને ભાઈને બાપુ સમજવું પડે કે એ એના કુટુંબ પરિવારને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે, તો બાપુ એટલું પુરુષને સમજવું પડે. બે જ્યારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો ભાઈ ચડો અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં, મારા બાપા જેવા મકાન નથી મારા બાપા જેવી ગાયું ભેંસું નથી, મારા બાપા જેવા ભાઈ બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આ જ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો, મારો કહેવાનો મિનિંગ ઈ છે. બાકી તો બાપુ છે ને બધા જીવ, મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવી ન હોય કે એટલું ભગવાને આપ્યું છે, પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ. એટલા માટે સતી તોરલને જાડેજો ગાતો ગાતો કહે છે કે ધરતીના તમે જાગશો નહીં ને તો ધરતીના પડ ધ્રુજવા મળશે અને હુરજ છે ને ત્રાંબા જેવો ઉગશે. આ ધરતીના પડ ધ્રુજ્યા જ નહીં, ન ધ્રુજ્યા, ધરતી કપ થયો ન ધ્રુજ્યા. આ જેસલ બોલ્યા હતા વાણીમાં, એની એક કડી તમને ગાઈને કહું. સતી તોરલને જાડેજો કહે છે આવો ત્રાંબા રે પડતો એ દોનું ધ્રુજ फिर रे ये पुकारे मुझा
કરીને બાપુ સતી તોરલ ઊભા થઈ ગયા. આ એટલે માણા પ્રમાણ એને કહેવાય. ભજનથી બાપુ મરેલા માણસ જીવતા. આપણે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, પછી હરિચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, એમાં બંધ કર્યું. તે દી કોઈક અપલખણા તો હશે, આજે છે એવું નથી. અને અપલખણા માલપા હોય ને એટલે જ પાઠને બંધ કરવો પડ્યો. હું તો એમ કહું, ખોડિયા જુદા હોય ને જો જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ભજન છે, ઈ પ્રમાણ છે. અમારા ગુરુ મહારાજ બાપુ આમ જ્યોતને મંત્રથી પ્રગટ કરતા મેં મારી નજરે જોયેલું. શું તાકાત છે! દિવાળી નહીં કરવાની, એ આમ 5 ફૂટ છેટે બેઠા હોય, એ મંત્ર બોલે ને બાપુ ફડાક લઈને બાપુ જ્યોત થાય. આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કંઈક તાંત્રિક હશે. લો આમાં ચા માણસ ઉતરે એવું છે. એટલે કાંઈ કીધા આ બધું છે ને, બધું આમ રાખવા જેવી વસ્તુ છે. નકર બાપુ પ્રમાણ તો શું ભજનના આપણે વાતો કરી ભલામણ. તમને મને આ બાપુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે, તમે જોવો તો ખરા ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. આ 2 આંખું બનાવી બાપુ, એક આંખથી જોવો તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નકર હાઈવે માં 2 ખટારા નો દેખાવા જોઈએ. ફડીમ લઈને ફટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. જેવી રચના કેવી કરી છે! આ આખા શરીરમાં રૂએ રૂએ હોલ છે, પણ આખું શરીર બાપુ લોહીનું પાણીનું ભરેલું, પણ ક્યાંય એક ટીપું બાપુ લીક થતું હોય મને કયો. જોવો તો ખરા ઈશ્વરની રચના.